એક 29 વર્ષનો યુવાન જેનું નામ કિશન હતું તે છેલ્લા ઘણા સમયથી એક કિન્નરના પ્રેમમાં હતો। સંબંધ એટલો બધો વધી ગયો હતો કે તેમણે કિન્નરનું લાખો રૂપિયા ખર્ચીને ગુપ્તાંગ પણ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું। મતલબ કિન્નરનું અંગ કાઢીને સ્ત્રીનું પ્રાઇવેટ અંગ ઓપરેશન દ્વારા લગાવવામાં આવ્યું હતું। બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ એક દિવસ કંઈ એવું થયું કે કિશનને કિન્નરને મોતને ઘાટ ઉતારી દીધી। જ્યારે સત્ય સામે આવ્યું તો બધાના હોશ ઉડી ગયા હતા। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, સુરતના ઉમરવાડા ટેનામેન્ટમાં આજે સવારે 40 વર્ષીય કિન્નરની 29 વર્ષીય પ્રેમીએ પોતાના જ ઘરમાં પોતાની જ માતાની સામે તેને ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો। જોકે સલાબપુર પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની વચ્ચે છેલ્લા 13 વર્ષથી પ્રેમ હતો અને તેઓ સાથે જ રહેતા હતા, પરંતુ પ્રેમી યુવાન છેલ્લા 2 મહિનાથી માતા સાથે રહેવા આવી જતા કિન્નરને ગમ્યું ન હતું અને તે અવારનવાર યુવાનના ઘરે આવી જતી હતી। મિત્રો, પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉપરપાડા ટેનામેન્ટ બિલ્ડિંગ નંબર 1 રૂમ નંબર 87માં છેલ્લા 2 મહિનાથી માતા મીનાબેન સાથે રહેતા 29 વર્ષીય કિશન પ્રવીણચંદ જેઠવાને 13 વર્ષથી કિન્નર સંજના કુંવર સાથે પ્રેમ સંબંધ હતો અને બંને સાથે જ રહેતા હતા। જોકે કિશન 2 મહિના પહેલાં માતા પાસે રહેવા આવી જતા સંજના કુંવરને ગમ્યું ન હતું અને તે અવારનવાર કિશનના ઘરે આવી તેને ધમકી આપતી હતી અને તું અમારી સાથે પાછો ચાલ્યો આવ, નહીં તો તને છોડીશું નહીં। આ પ્રકારની ધમકીઓ આપતી રહેતી હતી। વર્ષોથી કિન્નરો સાથે જ રહેતો અને ફરતો કિશન કોઈ કારણોસર સંજના કુંવર સાથે જવા માંગતો ન હતો। ગત રાત્રે 11:30 વાગે કિશન અને તેની માતા જમી પરવારીને સૂવાની તૈયારી કરતા હતા, ત્યારે સંજના કુંવર તેના ઘરે આવતા કિશનની માતા નીચે પથારી કરીને સૂઈ ગયા, જ્યારે કિશન અને સંજના કુંવર પલંગ ઉપર સૂઈ ગયા હતા। માતા સાથે રહેવા આવ્યો હતો। મિત્રો, કિશનના માતા મીનાબેનની સવારે 7 વાગે આંખ ખુલી ત્યારે કિશન અને સંજના કુંવર વચ્ચે કિશનને લઈને જવા બાબતે ઝઘડો થયો હતો। આથી મીનાબેન ગભરાઈને રૂમમાં એક બાજુ ખૂણામાં ઊભી ગયા હતા। તે સમયે અચાનક કિશન ઉશ્કેરાઈ ગયો, જઈને રસોડામાંથી ચપ્પુ લઈ આવ્યો અને કહ્યું, હું તારી સાથે કદી આવવાનો નથી અને તને આજે જીવતો મૂકવાનો નથી। સંજના કુંવર અને મીનાબેને બૂમાબૂમ કરતા કિશન ત્યાંથી ભાગી ગયો હતો। ગંભીર ઈજાને લઈ સંજના કુંવરનું સ્થળ પર જ નીપજ્યું હતું મોત। આ અંગે જાણ થતાં તેના મોટા ભાઈએ સલાબપુર પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ કિશનની ધરપકડ કરી હતી। વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઈ એનએસ દેસાઈ દ્વારા કરવામાં આવી રહી છે। સ્ત્રીનું ગુપ્તાંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું। મિત્રો, જેની હત્યા થઈ તે કિન્નર સંજના કુંવરે 1 વર્ષ અગાઉ 1.5 લાખનો ખર્ચ કરીને મહારાષ્ટ્રમાં સ્ત્રીનું ગુપ્તાંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું।